આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હા હાલો મારું ભાઈ જય માતાજી. જય ભીમ. જય માતાજી. જય ભીમ. જય માતાજી. જય ભીમ. જય ભીમ. બોલો બોલો. અને જો હું હમણાં ફોન કર્યો હતો ને મેં થોડી વાર પહેલા. હા 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 હા. રમેશભાઈ પરમાર, કમલેશના પપ્પા. હા 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 બોલો બોલો બોલો. તો બાયોડોટા તમારામાં નાખી દીધું છે બીજા 5 છોકરાને બોલાવીને. હા બરાબર બરાબર. હલો. હા બાયોડોટા નાખ્યું. હા હા હા. એટલે ક્યાંથી બોલો છો તમે? હું મુંબઈ દહીસર. હવે મને વિગત આખી જણાવો. બાયોડેટા અને ફોટો પણ જોઈશે મારે. હા આમાં ફોટા નાખ્યા 4-5. રેડી. હવે તમે વિગત આખી આપો. હા 1 મિનિટ. તમારા સનનું નામ શું છે? દીકરાનું નામ? હા 1 મિનિટ પાણી પીવું છું આપું. હા પાણી પી લો. પાણી નિરાતે પાણી પી લો. કાંઈ વાંધો નહીં આપણે. બરાબર ને? હા જો હું બોલું. હા. એમ છે કે અમે જ્ઞાતિમાં દરજી છીએ. દરજી જ્ઞાતિ. હા બરાબર બરાબર. હા. અને ગામ જિલ્લો અમરેલી, ગામ રાજુલા. ગામ રાજુલા. મૂળ ગામ તમારું રાજુલા. અને અત્યારે ક્યાં રહ્યો છો? હે? અત્યારે ક્યાં રહ્યો છો? અત્યારે હાલમાં ગામ રાજુલા ને અમારી ખેતીવાડી છે, જમીન છે, દેશમાં મકાન છે. એમ કેટલી જમીન છે? અને હાલમાં અમે મુંબઈ રહી છીએ દહીસરમાં. દહીસરમાં. હા હા હા. અહીંયા વર્ષોથી હવે અહીંયા જ રહી છે. ત્યાં મકાન બાપુજી ઓફ થઈ ગયા, મકાનને તાળા માર્યા છે, પણ આ જાય. પેલા દીકરાનું નામ બોલી જાવ તો શું નામ છે? મારા દીકરાનું નામ કમલેશભાઈ રમેશભાઈ પરમાર. કમલેશભાઈ રમેશભાઈ પરમાર. હા હવે વિગત કાપો. દહીસરમાં તમારા પોતાના મકાન છે? હા દેશમાં પોતાને છે. અહીં મુંબઈમાં અમારી પોતાની દુકાન છે. પાછળ રૂમ મારી પોતાની ભાડે આપી અને હમણાં ફ્લેટ લીધો. હા. અને હા એક વર્ષ થઈ ગયું. 1 કરોડનો ફ્લેટ લીધો. 1 કરોડનો? હા 1 કરોડનો ફ્લેટ લીધો. આ બાબાએ 3-4 વર્ષથી ફોટોગ્રાફરનો ધંધો છે પોતાનો. બરાબર બરાબર બરાબર. ફોટોગ્રાફર, વિડીયો શૂટિંગ, લગ્નના કામ એને લગ્નના કામ ચાલે. 12 માસ એવું કામ છે ને એનું ફોટોગ્રાફરનું. બરાબર બરાબર. હા હા. એની પોતાની ઓફિસ છે. ઓફિસ પણ પોતાની છે? અને પોતાની ઓફિસ દહીસરમાં છે. બીજા નંબરમાં એને આખી ટીમ બનાવેલ છે. ધંધો પોતાનો. કોઈની નીચે કામ કરવાનું નહીં. એટલે જે ઓફિસ છે એ પોતાની માલિકીની છે, ભાડાની છે? ઓફિસ છે અત્યારે ઓફિસ છે ને. હા. એ અત્યારે ભાડે છે. બરાબર. અને અમારું ઘરનું ઘર લીધું હમણાં 1 કરોડનું. એ અમારું પોતાનું છે. બાબાના નામે જ કર્યું. દહીસરમાં જ? હા દહીસરમાં. બરાબર બરાબર. હા હા હા. અમારે આ દુકાન પોતાની છે મારા નામે. પોતાનું ઘર લીધું. બાબાના નામે રાખ્યું. એકનો છોકરો છે, 1 દીકરી છે. લગ્ન થઈ ગયા. અને એક દીકરો છે. દીકરી મોટી છે. એને પરણાવી 3 વર્ષ થઈ ગયા. બરાબર બરાબર બરાબર. બાબાના 29 વર્ષ છે. 29 વર્ષ છે. બરાબર બરાબર. 29માં હવે બેઠું. 28 પૂરા થયા. બરાબર બરાબર. એની આખું બાયોડોટા નાખ્યું છે. તમે જોઈ લેજો. હા એ તો હું જોઈ લઈશ. બરાબર. એની હાઈટ કેટલી છે? ઊંચાઈ કેટલી હશે? એમાં ઊંચાઈ સર અત્યારે તો મને આમ ઊંચાઈ તો ઘણી છે સમજો. અને હાઈટ બોડી સારી છે. પણ એ બધું એમાં લખેલું છે. બાયોડોટા તમે જોયો? તમારો જે બાયોડેટા મને મોકલો છે ને એ હું આપણા જે વોટ્સએપ ગ્રુપ છે ને જીવનસાથી 1, 2, 3 એમાં મેળવીશ. અને આપણી જે વાતચીત ચાલુ છે એ વાતચીત આપણે યુટ્યુબમાં મેળશું. અચ્છા તમારા નંબર સાથે. બરાબર. એટલા માટે હું તમને વિગતો જે પૂછું છું ને એટલા માટે પૂછું છું. હા રાજુલામાં તમારે જમીન છે એ કયા ગામમાં છે? અમારે રાજુલાની બાજુમાં ગામ ખાંભલિયા. ખાંભલિયા. કેટલી જમીન છે ત્યાં? જમીન અમારે આમ તો સર હતી 60 વીઘા હતી. પણ હવે બાપુજી કામ થતું નહીં. અમે બધા 4 ભાઈ અહીં મુંબઈ, છોકરાઓ મુંબઈ નાનપણથી. અને એટલે જમીન પછી કાઢી નાખીને હવે એમાં 10 વીઘા રહી ને ત્યાં બાપુજી ઓફ થઈ ગયા. 10 વીઘા પછી અમારે 10 વીઘા હાલમાં છે અને મકાન છે. 10 વીઘા જમીન છે અને રહેણાંકના મકાન છે. એટલે ક્યાં જાતા છે? મકાન 4 હતા. 2 મકાન જૂના કાઢી નાખ્યા. બીજા સારા મકાન થઈ રાખ્યા. અમે જઈએ આટો તો આવી જાય. હવે કોઈ રહેતું નથી ત્યાં. મકાન રાખ્યા જમીન છે એટલે. અને તમે શું કરતા હતા? અમે અહીંયા દરજી કામ કરીએ. અમારો ધંધો દરજીનો. એટલે અત્યારે ચાલુ જ છે તમારો ધંધો? હા મારી પોતાની દુકાન છે. હું દુકાન ચલાવું છું. બાબુ એનું ફોટોગ્રાફરનું કામ કરે છે. બરાબર બરાબર. અને આમાં કેટલું આવક કેટલી હશે બે બાપ દીકરાની? આવક તો સર અમારે ભગવાનની દયા છે, માતાજીની કૃપા. એટલે કોઈને કહીએ નહીં. તમને કહું એમાં મને નથી કહેવાનું તમારે. તમારી આવક એટલા માટે હું પૂછું છું કે જે આવનાર પાત્ર છે અથવા તમારો સંપર્ક જે કરવાના છે એ લોકો તમારી આવક ઉપર જ આવતા હોય છે. બરાબર. આ કેવું કમાય છે? જો એ સારું કમાતા હોય તો એને જોડાવું. મારે તમારી આવકની કોઈ તમે વાત કરી એની કોઈની જરૂર નથી. પણ જે લોકો સાંભળશે એ લોકોને એમ થાય કે ભાઈ આના મહિને આટલી આવક છે
તો એના હા. ઘરે આપણે જવામાં આપણી દીકરી દેવામાં કે નહીં, કોઈ વાંધો નહીં, આંખ બંધ કરીને ભલે આવે. અને હું જો કહું છું તમને હા હા કે આ ધંધો છોકરાએ પકડ્યો છે પોતાનો, હમ લગભગ આ 4 વર્ષ પૂરા થયા. 4 વર્ષની અંદરમાં આ 1 કરોડનું મકાન લીધું એને હાથે, છોકરાએ લીધું. અને એને નામે રાખ્યું. મને કે પપ્પા તમારા નામે નહીં બેટા, તારે નામે રાખ, મારે તો મારે નામે દુકાન છે, એક ને એક છોકરો છે, એટલે ઓલી પાછું નામ ટ્રાન્સફર કરવું નહીં, એટલે બાબાને નામ રાખ્યું. બધા સાથે જ રહી છે, એકનો એક દીકરો છે, બે માણસ ને આ એક દીકરી દીકરો. લગ્ન થઈ ગયા, હવે અમે 3 સાથે રહી છીએ. બરાબર. અને મકાનમાં શું સગવડ છે ત્યાં? હા, મકાનમાં જો હું તમને કહું હકીકત, અમારે 80 માં મકાન પડ્યું હતું. બરાબર. 80 માં, અને 15-20 લાખનો ખર્ચો કર્યો, બધું ટોટલ, કોઈ વસ્તુ બાકી નહીં. અચ્છા, કેટલા રૂમ કેટલા છે એમાં? 1 BHK જગ્યા પૂરી છે. બરાબર, સમજાય. અને આ 2 હોલ છે, બેડરૂમ છે, હોલ છે, રસોડું, પછી પૂરું ફર્નિચર કાંઈ નતું, ફર્નિચર કર્યું, લગભગ 20 લાખનો ખર્ચો કર્યો, ટકાટક. અને આ ફ્રીજ છે, 55 સાઈઝનું ટીવી લીધું હમણાં, આ ફ્રીજ છે, બધું નવે કાઢે. રેડી લ્યો, કાંઈ વાંધો નહીં. અને માસ્ટર બેડ છે, સંડાસ બાથરૂમ. હા, બરાબર. એટલે આપણે આ છોકરાની ફેમિલી એક બાજુ રહે, આપણે એક બાજુ રહી, કોઈ પ્રોબ્લેમ નહીં. હા. માસ્ટર બેડ એટલે 2 હોલમાં સંડાસ અલગ, સંડાસ બાથરૂમ, એટલે બધી સગવડ, ફૂલ સગવડ છે. હા, બરાબર. હા. અને પાઇપ મેં મોકલ્યું તમને, તમે વાંચી જજો. આ નંબર થી જ મોકલો છે કે બીજા નંબર થી મોકલ્યો? નહીં, આ તમારા નંબર આપણે વાત કરીએ એમાં મોકલ્યો છે. નહીં, પણ તમારો તો આ જ નંબર છે ને, બીજો નંબર છે? મારો વોટ્સઅપ નંબર બીજો છે. એ નંબર થી મોકલો કે આ નંબર થી મોકલો? નહીં, એ નંબર થી મોકલું. હા, એ કયો નંબર છે? આવો. એ છે 8976497831. એ મારો વોટ્સઅપ નંબર છે, અને મારો હંમેશા ચાલુ આ નંબર છે અત્યારે છે ને. હંમેશા ચાલુ આ રહે. એ તો વોટ્સઅપ નંબર છે, એ અમુક ટાઈમે ચાલુ રાખું, બહુ જૂનો નંબર છે. ભલે, કાંઈ વાંધો નહીં. હાલો ને, ટાઈમિંગ માટે આ જીઓ નો નંબર અત્યારે વાત કરી ને, ટાઈમિંગ માટે ગમે ત્યારે કામકાજ હોય તો આમાં ફોન કરજો. હા, બરાબર. આ 2 નંબર છે. ભલે, કાંઈ વાંધો નહીં. આ નંબર હંમેશા ચાલુ રહે. બાયોડેટા તમે જોઈ જોજો. હા, ભલે. લંબાઈ કેટલા ફૂટ, આ તે બધું લખ્યું છે, ઉંમર આ તે. હા, કાંઈ વાંધો નહીં. ભણેલો બધું એમાં લખેલું છે, બરાબર. હા, બરાબર. એમના ફોટા છે, જોજો તમે. ના, જોઈ લઉં છું. કાંઈ વાંધો નહીં. ભલે. ચેક કરો, આવી ગયો ને તમારામાં? 1 મિનિટ ચાલુ રાખો. હા, જુઓ. છેલ્લો આંકડો શું છે તમારા નંબરનો? મારે 571. છેલ્લો 571 છે ને? હા. રમેશ પરમાર, રમેશ ટેલર એમ આવી ગયું છે જો. અને વોટ્સઅપ નંબર છે છેલ્લો 31. વોટ્સએપ નંબર મેં તમને વોટ્સએપ નંબર આપ્યો. વોટ્સએપ નંબર શું છેલ્લો શું આંકડો છે? હા, એનો 31 લાસ્ટ. હા, બસ. એટલે એમાં તમે એ નંબર થી મોકલો ને તમે? હા, એ નંબર થી મોકલો. હા, એક જ મિનિટ. 6:45 વાગે. મેં પાછું મોકલી દઉં? ફરી મોકલો. આમાં આવ્યું તો નથી. નથી આવ્યું, ઉભા રહો, પાછું મોકલી દો. હા, મોકલો તો. હા, એમાં આવ્યું છે, પણ મોકલી દો પાછું. હા, 1 મિનિટ. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.